વડોદરા શહેરમાં કોરોના બાદ સ્વાઇન ફ્લૂએ માથું ઉચક્યું। H1N1 વાયરસના કારણે દર્દીએ જીવ ગુમાવ્યો। સ્વાઇન ફ્લૂને કારણે 57 વર્ષના દર્દીનું મોત થયું છે। 57 વર્ષના તુષાર ચંદ્રકાંત શાહ સારવાર હેઠળ હતા। બે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સયાજી હોસ્પિટલમાં તુષાર શાહે અંતિમ શ્વાસ લીધા। કેન્સર, હૃદય અને હાઇપરટેન્શન સહિતની બીમારીથી પીડાતા હતા દર્દી। એ જે દર્દી છે એને હોસ્કિન ડિઝીઝ છે, એને છે તે હાઇપરટેન્શન છે, એને ડાયાબિટીસ મેલાઇટિસ છે, એને છે તે આઈએસડી એટલે હૃદય રોગની બીમારી 10 વર્ષથી છે। અને હોસ્કિન ડિઝીઝ જ્યારે ડાયગ્નોસિસ થયું હોય અને એટલી ડાયાબિટીસ હોય ત્યારે આ બધી ગંભીર બીમારીઓ સાથેનું સારવાર ચાલતી હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા ટેસ્ટ કરાવ્યા છે। એમાં છે તે એના H1N1B પોઝિટિવ બતાવ્યું છે રિપોર્ટમાં, પણ ખરેખર તો આ કોમોર્બિડિટી છે ને એ જ માનો કે ટેસ્ટ ના પોઝિટિવ આવ્યો હોત તો પણ આ કોમોર્બિડિટી એની પાસે હતી જ।